સ્વાગત આપનું સીએનબીસી બજારમાં આપ જોઈ રહ્યા છો આઉટલુક 2025ની એક ખાસ રજૂઆત. હું નીરજ કંસારા આપની સાથે જોડાયો છું. 2024નું વર્ષ બજાર માટે થોડું ઉતાર ચઢાવવાળું રહ્યું છે. ખાસ કરીને આપણને એક નવા શિખર બનતા દેખાયા, શિખર પરથી આપણને ઘટાડો પણ આવતો દેખાયો અને છેલ્લે આપણે વૈશ્વિક રોકાણકારો તરફથી એક મોટી વેચવાલી પણ ભારતીય બજારની અંદર આવતી જોવા મળી. આ બધાની વચ્ચે હવે 2025નું વર્ષ બજાર માટે કેવું રહેવાનું છે અને ખાસ કરીને અહીંયાથી કયા સંકેતો પર નજર રાખવાની છે અને ક્યાં રોકાણ માટેની તકો આપણને 2025ની અંદર બનતી દેખાશે એના પર આપણે ચર્ચા કરવાની છે. અને આ ચર્ચામાં આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ નિપુણ મહેતા. નિપુણજી, સ્વાગત આપનું સીએનબીસી બજારની આ ખાસ રજૂઆતમાં. સૌથી પહેલાં તો તમારી પાસેથી એ જાણવું છે કે 2024નું જે આખું વર્ષ રહ્યું છે ઘણું ઉતાર ચઢાવવાળું રહ્યું છે. ઘણી બધી મહત્ત્વની ઇવેન્ટ પણ આપણને આ જોવા મળી. મોટા ઇલેક્શન આપણે ન માત્ર ભારતના પરંતુ વિશ્વભરના દેશોની અંદર જોયા, યુદ્ધોની પરિસ્થિતિ જોઈ અને આ બધાની વચ્ચે થોડીક નેચરલ કેલામિટી કે વરસાદને કારણે પણ આપણને થોડા ઘણા ડિસ્ટર્બન્સ આવતા દેખાયા. ખાસ કરીને કઈ રીતે તમે આખા 2024ના વર્ષને એક જોઈ રહ્યા છો? તમે જે એક અપેક્ષા 2024ની પહેલાં કરી હતી, શું તમને એવું વર્ષ જતું જોવા મળ્યું છે? અપેક્ષા મુજબનું રહ્યું છે કે અપેક્ષા કરતાં વધુ સારું કે ખરાબ રહ્યું છે? તો 2024માં જો આપણે ફક્ત સ્ટોક માર્કેટના રિટર્ન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો ઘણું સારું રહ્યું છે. પણ જે ઉતાર ચઢાવ આપણે 2024માં જોયા છે, નોટ જસ્ટ પોલિટિકલ, જીઓપોલિટિકલ ચૂંટણીને લીધે, પણ આઈ થિંક સૌથી વધારે જે ઉતાર ચઢાવ આપણે જોયા છે એ ઇન્ટરેસ્ટ રેટ્સના વ્યાજના દરોને લીધે, જે ગ્લોબલ ઇન્ટરેસ્ટ રેટ્સમાં અને જે ખાસ કરીને ઇન્ફ્લેશન ઇન્ડિકેશન્સ આવ્યા છે, ઇન્ફ્લેશન જેટલું ઓલમોસ્ટ સસ્ટેન્ડ હાયર લેવલ પર આપણે જોયું છે, એ એક મહત્વનો પોઈન્ટ છે. એને કારણે ઇકોનોમીના ગ્રોથનો પર ઇમ્પેક્ટ આવેલો છે અક્રોસ ધ વર્લ્ડ. એના કારણે કરન્સીઝમાં મુવમેન્ટ શાર્પ આપણે જોઈ છે. એના કારણે અધર કોમોડિટીઝ, ગોલ્ડમાં આપણે ઘણી મુવમેન્ટ જોઈ છે. સો ઇટ્સ એક ફક્ત ઇલેક્શનના કારણે કે આઈ વુડ સે જીઓપોલિટિકલ ઇશ્યુઝના કારણે આ બધી મુવમેન્ટ્સ નથી આવી. આઈ થિંક આ ક્લિયરલી જે અનસર્ટનિટી ક્રિએટ થઈ છે થોડી ઘણી હાયર ઇન્ફ્લેશનના કારણે અને હાયર ઇન્ટરેસ્ટ રેટ્સના કારણે, જે અત્યારે વ્યાજના દર ધાર્યા હતા કે ગ્લોબલી યુએસમાં પણ હજી વધારે ઘટશે, કે ઇન્ડિયામાં પણ ઓલરેડી એક ઇન્ટરેસ્ટ રેટ કટ ચાલુ થઈ જશે, એ પણ હજી નથી આવ્યું. આઈ થિંક બીજું એક સરપ્રાઇઝ જો એને કહી શકાય તો 2024માં રિઝલ્ટ્સનું આવ્યું છે અને જીડીપી ગ્રોથનું આવ્યું છે. આઈ થિંક જ્યારે 2024 શરૂ થયું ત્યારે નહોતું ધાર્યું કે જે ફર્સ્ટ હાફ ઓફ FY25 છે, 24-25ના ફર્સ્ટ હાફમાં જે ઓવરઓલ બ્રોડ રિઝલ્ટ્સ આવ્યા છે, કોર્પોરેટ રિઝલ્ટ્સ, એ ધાર્યા કરતાં નીચે આવ્યા છે, ઓછા આવ્યા છે અને ઓવરઓલ જીડીપી ગ્રોથ પણ ઇમ્પેક્ટ થયો છે. એક ગ્રેજ્યુઅલ સ્લોડાઉન આપણે જોયું છે. આશા એમ પણ હતી કે જે કન્ઝમ્પશન છે, રૂરલ કન્ઝમ્પશન, એ સારા ચોમાસાના કારણે રૂરલ કન્ઝમ્પશનમાં ઘણો સુધારો આવશે. હજી એમાં પણ આપણે હજી એક ટર્નરાઉન્ડ નથી જોયું. એટલે આઈ થિંક 2024માં વોલેટાઇલ ફેક્ટર્સ ઘણા રહ્યા છે, ફેક્ટર્સ વિચ ક્રિએટ વોલેટિલિટી, અને એના કારણે આપણે માર્કેટ્સમાં વોલેટિલિટી પણ સારી જોઈ છે. ફક્ત પોઈન્ટ ટુ પોઈન્ટ જોઈએ તો રિટર્ન્સ આમ સારા ગણી શકાય, પણ અનસર્ટનિટી અને જે વોલેટિલિટી રહી છે માર્કેટ્સમાં, એના કારણે ઓવરઓલ જે રિટર્ન્સ મળી શકતા હતા એના કરતાં ડેફિનેટલી ઓછા મળ્યા છે. એટલે જો વોલેટિલિટી રહી છે, મોંઘવારીની ચિંતા અને આ બધી ચિંતાને કારણે જે રિટર્ન આપણને મળવા જોઈએ એટલા નથી મળ્યા. પરંતુ ઓવરઓલ એકંદરે સારું વર્ષ ગયું છે. એવું કોઈ બહુ નિરાશાજનક વર્ષ આપણને ખાસ કરીને 2024નું જોવા નથી મળ્યું. પરંતુ નિપુણજી, આપણે હવે જે 2025ના વર્ષની અંદર પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ, ત્યાં આગળ અત્યારે જે દેખીતા સંકેતો આપણને ખાસ કરીને જે દેખાઈ રહ્યા છે, એની અંદર એક પરિણામોની સિઝન આપણે આવતા મહિનાથી શરૂ થશે. Q3ના પરિણામો આવશે, ત્યારબાદ
ટ્રમ્પ પોતે સત્તા પર બિરાજશે અને તેમની નીતિઓ પર આપણે ખાસ નજર રાખવાની છે અને આ ઉપરાંત બજેટ ની એક મોટી ઇવેન્ટ આપણા ભારતીય બજારો માટે અહીંયાથી ખાસ કરીને રોલ આઉટ થતી દેખાશે. આ બધાની વચ્ચે એક આશા એવી પણ જન્મી રહી છે કે 2025માં જે અત્યાર સુધી આપણે યુદ્ધની પરિસ્થિતિઓ જોઈ છે ત્યાં આગળ થોડી આપણને રાહતના કોઈક સમાચાર મળી જાય. તો આ સિવાય કયા અન્ય સંકેતો પર તમે ધ્યાન રાખી રહ્યા છો અને આ બધાની વચ્ચે હવે બજારને કેવી રીતે અહીંયાથી મૂલવવું જોઈએ? લાગે છે અત્યારે કે બજાર આપણને થોડું ઘણું સીમિત દાયરાની અંદર જ આવનારા મહિનાઓમાં કે આવનારા વર્ષમાં પણ કામ કરતું દેખાય? So I think clearly જે રીતે ઇન્ડિકેશન્સ છે, જે ફેક્ટર્સ તમે ઘણા મહત્વના પોઈન્ટ આઉટ કર્યા કે ગ્લોબલ ગ્રોથ કઈ રીતે રહેશે, એ ઓવરઓલ ટેરિફ્સ જ્યારે નવા પ્રેસિડેન્ટ યુએસમાં આવશે અને જે એમણે વાત કરેલી છે કે ગ્લોબલ ટેરિફ્સમાં વધારો કરશે, એને કારણે ગ્લોબલ ટ્રેડ કઈ રીતે ચેન્જ થાય છે અને ગ્લોબલ ટ્રેડમાં ગ્લોબલ ગ્રોથમાં કેટલો ઇમ્પેક્ટ આવે છે, એ ઘણું મહત્વનું રહેશે. આઈ થિંક કોર્પોરેટ રિઝલ્ટ્સ ઇન્ડિયાના જે છે એના પર ડેફિનેટલી નજર રહેશે માર્કેટ્સની, સ્ટ્રીટની, કે આશા છે કે એક ફેસ્ટિવ સિઝનના કારણે ઓક્ટોબર ટુ ડિસેમ્બર જે થર્ડ ક્વાર્ટર છે એમાં કદાચ સુધારો આવ્યો હોય, એમાં ડેટા ઇમ્પ્રૂવ થાય. આપણે જે બી જીએસટી કલેક્શન્સ કે ટેક્સ કલેક્શન જોયા છે તો પોઝિટિવ રહ્યા છે, એટલે ઇન્ડિકેશન્સ ટુ સમ એક્સટેન્ટ પોઝિટિવ છે. પણ સેકન્ડ હાફ કઈ રીતે FY25નો સેકન્ડ હાફ કઈ રીતે ઓવરઓલ પરફોર્મ કરશે એના પર ડેફિનેટલી નજર રહેશે. જીઓપોલિટિકલ ઇશ્યુઝ ઓછા થાય એના પર પણ નજર રહેશે. પણ આઈ થિંક સૌથી વધારે મહત્વનું બિસાઇડ આ તમે 3-4 પોઈન્ટ કયા, એના બિસાઇડ દેટ આઈ થિંક વ્યાજના દર કેટલા જલ્દી નીચે ઉતરશે એ પણ એના પર નજર રહેશે. અત્યારે એમ ઇન્ડિકેશન્સ છે કે એટલીસ્ટ સેન્ટ્રલ બેંક ફેબ્રુઆરીમાં કદાચ એક વ્યાજના દર કાપવાની શરૂઆત કરશે. કદાચ એના પહેલા પણ જો ઇન્ફ્લેશન કંટ્રોલમાં આવે તો કદાચ બની શકે કે વ્યાજના દર કપાય. પણ એને કારણે 2025માં કેટલા વ્યાજના રેટ કટ્સ આવે છે એના ઉપર એક ડિપેન્ડ કરી શકે છે કે ઓવરઓલ કન્ઝમ્પશનમાં ચેન્જ કેટલો આવી શકે છે, કે પ્રાઇવેટ સેક્ટર કેપેક્સ જેટલું હોવું જોઈએ એક આવશે કે નહીં. સો આઈ થિંક એ એક બીજો એડિશનલ પોઈન્ટ છે કે ઓવરઓલ કેપેક્સ જે આપણે જોયું છે એના પર પણ નજર રહેશે. ગવર્મેન્ટનું કેપેક્સ સારું રહ્યું છે પાછલા 6 મહિના છોડીને. આઈ થિંક ફર્સ્ટ હાફ ઓફ 2024 આપણે જોયું તો ગવર્મેન્ટનું સ્પેન્ડિંગ રિઝનેબલ હતું, સારું હતું. પણ એના પછી ઇલેક્શનના કારણે અને ઓવરઓલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગ, કેપેક્સ સ્પેન્ડિંગ થોડું ઘટ્યું છે. પણ એટ ધ સેમ ટાઈમ ગવર્મેન્ટે જ્યારે ક્લિયરલી ઇન્ડિકેટ કરેલું કે પ્રાઇવેટ સેક્ટર પણ કેપેક્સ વધારવું જોઈએ, એ આપણે હજી નથી જોયું. એટલે 2025માં એના પર પણ નજર રહેશે કે ગવર્મેન્ટનું અને પ્રાઇવેટ સેક્ટર કેપેક્સ કેટલું સુધરી શકે છે કે વધી શકે છે. અને ક્લિયરલી એને કારણે એમ્પ્લોયમેન્ટ કે જીડીપી ગ્રોથ બંનેમાં સુધારો આવી શકે છે, એવા ઇન્ડિકેશન્સ આવી શકે. સો આઈ થિંક 2025માં આપણે અનસર્ટનિટીઝ એટલી છે કે આઈ થિંક માર્કેટ્સ એક વોલેટાઇલ તો ડેફિનેટલી જોઈશું, જેમ આપણે પાછલા થોડા મહિનામાં એક માર્કેટ્સમાં વોલેટિલિટી વધતી જોઈ, એ રીતે 2025માં વોલેટિલિટી જરૂર જોઈશું. પણ જ્યાં સુધી પોઝિટિવ ઇન્ડિકેશન્સ આ બધા ફેક્ટર્સના આમાંથી સ્પેસિફિકલી પોઝિટિવ ઇન્ડિકેશન્સ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી આ વોલેટિલિટી જળવાઈ રહેશે. એટલે અનસર્ટનિટી માર્કેટ્સમાં ડેફિનેટલી રહેશે, પણ એટ ધ સેમ ટાઈમ પોઝિટિવ્સ પણ માર્કેટ્સ ડેફિનેટલી વોચ આઉટ કરશે. બજેટમાં કઈ રીતે ઇન્ડિકેશન્સ આવે છે કે કઈ રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રોથ પર ગવર્મેન્ટનો વ્યૂ છે. સો ઓલ ઓફ ધીસ ફેક્ટર્સ આઈ થિંક ઘણા મહત્વના છે, જેના કારણે માર્કેટ્સ એક ડિરેક્શન લેશે. એટલે જો આ બધી અનિશ્ચિતતાઓ ભરેલી એક ઇવેન્ટ છે કે જેને લઈને આપણે બજારની અંદર પણ થોડોક ઉતાર ચઢાવવાળો કારોબાર 2025ની અંદર જોવા મળી શકે છે. એટલે એના પર એક ફોકસ આપણે ખાસ કરીને રાખવાનો છે. પરંતુ આપણે જો 2024 પર એક વખત નજર કરીએ નિપુણજી, તો અહીંયાથી આપણને ઘણા બધા નવા સેક્ટર ઇમર્જ થતા દેખાયા છે. ન્યૂ એજ કંપનીઓ આમ તો 2022-23માં ઘણી બધી લિસ્ટ થઈ હતી, પરંતુ અમુક પ્રોફિટેબલ થવાનો જે સિલસિલો છે તે 2024ની અંદર શરૂ થતો દેખાયો. રિન્યુએબલ્સના એક સારા એવા પ્રોજેક્ટ્સ આપણને રોલ આઉટ થતા દેખાયા
છે. ડિફેન્સ કંપનીઓમાં એક સારો એવો રનઅપ આપણે જોયો, ત્યારબાદ એક ઘટાડો પણ આવતો જોવા મળ્યો છે. અને આ બધાની વચ્ચે એક ખાસ કરીને બીજું એક સેક્ટર ઈવી સેક્ટર કે જેનું રોલઆઉટ પ્રોડક્ટ લોન્ચીસ આપણને ઘણા બધા જોવા મળ્યા, અને એના એલાઇડ સેક્ટરમાં પણ આપણે એક સારી એવી તેજી 2024ના વર્ષની અંદર જોઈ છે. પરંતુ હવે આગળ જતાં 2025 માટે તમે જો કોઈક સેક્ટરને ફોકસમાં રાખવાના હો અત્યારથી, તો એ કયા સેક્ટર્સ હશે? શું આમાંથી કોઈ સેક્ટર તમને હજી પણ આગળ ગ્રોથ લઈ જાય એવું લાગે છે, કે પછી અન્ય કોઈ સેક્ટર તમને અહીંયા 2025ની અંદર ઇમર્જ થતા દેખાશે? સો આઈ થિંક ઘણો મહત્વનો પોઈન્ટ તમે કર્યો છે. આઈ થિંક ક્લિયરલી જે ન્યૂ એજ કંપનીઝનું એવોલ્યુશન કહી શકાય કે આપણે જોયું છે, અને નવા લેવલ્સ પર એ કંપનીઝ ઇન અ વે ટર્નઅરાઉન્ડ થઈ છે. જે લોસમાંથી પ્રોફિટમાં ઘણી બધી કંપનીઓ આવી છે, અને એને કારણે જે માર્કેટ કેપિટલાઇઝેશન વધ્યું છે, એક રીરેટિંગ થયું છે, એ ઘણું મહત્વનું છે. ઓફકોર્સ સબસિડીઝના કારણે ઈવીમાં પણ સારું એવું આપણે ટ્રેક્શન જોયું છે ઈવી કંપનીઝમાં. જ્યારે 2024 શરૂ થયું ત્યારે વધારે આશા એમ હતી કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કંપનીઝમાં કે રિયલ એસ્ટેટની કંપનીઝમાં સારું એવું ટ્રેક્શન આવશે, વધારો થશે. પણ ઇન કમ્પેરિઝન ટુ દેટ આપણે આ બધા સેક્ટર્સ જે તમે મેન્શન કર્યા, આઈ થિંક ઘણા મહત્વના છે. એમાં ઇન્ટરેસ્ટ ઘણો વધારે આવ્યો છે. ડિફેન્સ છે, ઈવી છે. આઈ થિંક ઓલ ઓફ ધીઝ ન્યૂ એજ કંપનીઝ 2025માં આપણે જોઈએ તો આઈ થિંક ટુ સમ એક્સટેન્ટ આ જળવાઈ રહેશે. ન્યૂ એજ કંપનીઝ પર ફોકસ ડેફિનેટલી રહેશે. ઓલરેડી એક કંપનીમાં આપણે શરૂઆત જોઈ છે કે ઇન્ડેક્સમાં પણ ઇન્ક્લુડ થયું છે, વિચ ઇઝ ઇન અ વે અ ન્યૂ. બાકી અત્યાર સુધી આપણે વધારે બેન્કિંગ કે મેન્યુફેક્ચરિંગ કંપનીઝ કે આઈટી કંપનીઝમાં ઇન્ડેક્સમાં જોયેલી, પણ આ રીતે પ્લેટફોર્મ કંપનીઝ એક ઇન્ક્લુડ થાય એક નવી શરૂઆત થયેલી. આઈ થિંક એટ ધ સેમ ટાઈમ ડિફેન્સમાં આપણે જે સ્ટ્રેચ વેલ્યુએશન્સ ઘણા થઈ ગયેલા 2024ની શરૂઆતમાં, એ આપણે થોડા રિઝનેબલ થતા જોયા. પણ ઓર્ડર ફ્લો જે એ લોકોના પાસે છે, અને 2027-28 સુધી જે ઓર્ડર ફ્લો એ લોકો પાસે કોન્સ્ટન્ટલી ઇમ્પ્રૂવ થતો જાય છે. એટ ધ સેમ ટાઈમ એક્સપોર્ટ ઓર્ડર્સ એ લોકોને જે રીતે આવતા જાય છે, આઈ થિંક ડિફેન્સ કંપનીઝમાં આપણે હજી પણ 2025માં પણ ઇન્ટરેસ્ટ જોઈશું નિવેશકોનો. આઈ થિંક એક સેક્ટર જેમાં રનઅપ એક સારું થયું છે, પણ એક ઇન્ક્રીઝ ફોકસ એના પર પણ રહી શકે છે, એ પાવર એન્ડ યુટિલિટીઝ પર પણ છે. જે રીતે ઓવરઓલ પાવર કન્ઝમ્પશન વધી રહ્યું છે, ઓવરઓલ જેમ જેમ મેન્યુફેક્ચરિંગ વધી રહ્યું છે એના કારણે પાવર કન્ઝમ્પશન, જે રીતે ઇલેક્ટ્રોનિક ગુડ્સ જે એક કોમન મેન વાપરતા શરૂ થઈ ગયો છે, એને કારણે જેટલું ઇલેક્ટ્રિસિટી કન્ઝમ્પશન થાય છે, એટલે એન્ટાયર ઇલેક્ટ્રિસિટી ઓર કે પાવર અને યુટિલિટીઝની વેલ્યુ ચેઇન, તમે રિન્યુએબલ એનર્જીની વાત કરી, પણ ઓવરઓલ જે પાવર એન્ડ યુટિલિટીઝ વેલ્યુ ચેઇન છે, પાવર જનરેશનથી લઈને ટ્રાન્સમિશન થી લઈને ડિસ્ટ્રીબ્યુશન, એ ઓવરઓલ જે એન્ટાયર વેલ્યુ ચેઇન છે એમાં એક વધારે ઇન્ટરેસ્ટ આપણે જોઈશું. સારો એવો એમાં બી જોઈએ તો માર્કેટ કેપ ઘણી કંપનીઝના સુધર્યા છે, ઘણા વધ્યા છે, રીરેટિંગ થયું છે, અને એમાં પણ ઓર્ડર બુક ઘણી સ્ટ્રોંગ છે અને ઘણી હેલ્ધી રહી છે. એટલે એ એક બીજો સેક્ટર છે જેના પર વધારે ઇન્વેસ્ટર ઇન્ટરેસ્ટ આવી શકે છે. બાકી રેગ્યુલર સેક્ટર્સ ઓબ્વિયસલી જો જીડીપી ગ્રોથ થાય અને એક સારો હેલ્ધી જીડીપી ગ્રોથ થાય તો એક બેન્કિંગને તો ક્લિયરલી, અને જો પ્રાઇવેટ સેક્ટર કેપેક્સ સુધરે તો બેન્કિંગને ક્લિયરલી એક ટ્રેક્શન મળે છે. એ ક્લિયરલી એક પ્રોક્સી ટુ ગ્રોથ આવે છે. એટલે બંને પ્રાઇવેટ સેક્ટર બેંક્સ અને પબ્લિક સેક્ટર બેંક્સમાં એના પર પોઝિટિવ ઇમ્પેક્ટ આવી શકશે. નાવ દેટ બેલેન્સ શીટ્સ આટલા હેલ્ધી થઈ ગયા છે બેંકોના, તો એક પ્રાઇવેટ સેક્ટર કેપેક્સ આવે એનો એક ક્લિયર બેનિફિટ મળી શકે. સો આ થોડાક સેક્ટર્સ છે જે 2025માં ડેફિનેટલી
નવો ઇન્ટરેસ્ટ નિવેશકોને એમાં આવશે. એટલે ડિસ્પાઇટ માર્કેટ વોલેટિલિટી આઈ થિંક ઓપોર્ચ્યુનિટીઝ આ બધા સેક્ટર્સમાં ડેફિનેટલી આવતી રહેશે નિવેશ કરવા માટે. એટલે જો ખાસ કરીને પાવર, યુટિલિટી, બેન્કિંગ આ બધા સેક્ટર છે કે જ્યાં આગળ તમને અહીંયા ઘણી બધી એક ઓપોર્ચ્યુનિટી આવનારા સમયની અંદર આવતી દેખાશે. એટલે 2025ને લઈને જો તમે ખાસ કરીને આગળ વધવા માગતા હો તો ન્યૂ એજ કંપનીઓ અને આ બધા પર એક ખાસ તમારે નજર રાખવાની રહેશે. નિપુણજી, ખાસ કરીને જુઓ આ આખા વર્ષ દરમિયાન એક રૂપિયાની ચાલ પણ ઘણી ઇન્ટરેસ્ટિંગ રહી છે. છેલ્લે ડિસેમ્બર મહિનામાં પણ રૂપિયો નવા નીચલા સ્તર આપણને બનાવતો જોવા મળ્યો છે. જે પ્રકારે નવેમ્બર મહિનાની અંદર ખાસ કરીને આપણને એક તરફે ટ્રમ્પ જીત્યા બાદ ડોલર ઇન્ડેક્સની અંદર જે વધારો આવતો જોવા મળ્યો એમાં વ્યાજદર કાપ અને વ્યાજદર ને લઈને જે એક્શન યુએસની અંદર આવ્યું એની અસર આપણને ખાસ કરીને ડોલર પર આવતી જોવા મળી છે. જોકે આની સામે બીજી પણ વાત એ પણ છે કે આરબીઆઈ દ્વારા એક સારો સપોર્ટ અહીંયાથી રૂપિયાને ટકાવી રાખવા માટે આપવામાં આવ્યો છે. પરંતુ બીજી તરફ જે અન્ય એશિયન કરન્સીઓ છે કે ઇમર્જિંગ માર્કેટની કરન્સીઓ છે એની સામે રૂપિયો થોડો ઓછો નબળો પડ્યો છે. લાગે છે અહીંયાથી જે પ્રકારની અત્યારે પરિસ્થિતિ છે અને જે વ્યાજદર કાપો કે જે યુએસની અંદર આપણને એક્શન આવશે, કદાચ ફર્ધર આપણને રૂપિયો થોડો અહીંયાથી વીક થતો જોવા મળી શકે. સો આઈ થિંક અગેન ઘણો મહત્વનો પોઈન્ટ છે. આપણે ઓલમોસ્ટ પહેલા 6 મહિના જોઈએ 2024ના કે 2023માં પણ જોઈએ તો રૂપિયાની સ્ટ્રેન્થ સારી એવી હતી અને આરબીઆઈએ એક રેન્જ બાઉન્ડ મુવમેન્ટ રૂપિયામાં કંટ્રોલ કરીને રાખેલી કે વોલેટિલિટી આપણે નહોતી જોઈ. પણ આઈ થિંક છેલ્લા 2 થી 3 મહિનામાં જે રીતે ટ્રમ્પ યુએસ ઇલેક્શનના કારણે જે યુએસ ડોલરમાં સ્ટ્રેન્થ આવી છે અને રૂપિયામાં વીકનેસ આવી છે એને કારણે એક ઓન ધ વન સાઈડ ઇમર્જિંગ માર્કેટના કમ્પેરિઝનમાં જો આપણે બીજી ઘણી બધી કરન્સી જોઈએ તો બ્રાઝિલની હોય કે સાઉથ ઇસ્ટ એશિયન કન્ટ્રીઝની જે કરન્સી છે એ વધારે વીકન થઈ છે, નબળી થઈ છે ડોલરની સામે એઝ કમ્પેર ટુ જે રૂપિયામાં થયેલું છે. પણ એક ક્લિયર આઉટફ્લો ઓફ યુએસ ડોલર્સ જે થયું છે એનો ઇમ્પેક્ટ આપણે જોઈ રહ્યા છીએ. ત્યાં વ્યાજના દર કેટલી સ્પીડથી કપાય એના પર પણ આપણે ત્યાં ડિસ્પાઇટ ઇન્ટરેસ્ટ રેટ કટ યુએસમાં જોઈએ તો જે 2 યર પેપર કે 5 યર પેપરના yields છે એ લેવલ પર રહ્યા છે કે વધ્યા છે ઇનફેક્ટ, કારણ કે રેટ કટ્સ વધારે એક્સપેક્ટેડ હતા અને વધારે ફાસ્ટર 2025માં પણ ફાસ્ટર રેટ કટ્સ આવે એવી આશા હતી પહેલા. પણ છેલ્લા આ મહિનામાં જે છેલ્લું ફેડ મીટિંગ થઈ એમાં ઇન્ડિકેશન જે રીતે આવ્યા એના કારણે ક્લિયરલી જે yields છે એ સ્ટ્રોંગર થયા છે અને એને કારણે ડોલર પણ સ્ટ્રોંગર થયો છે અને એને કારણે ટોટલ ઇમ્પેક્ટ કરન્સી પર આવેલું છે. આના લીધે ઓબ્વિયસલી એક્સપોર્ટ ઓરિએન્ટેડ કંપનીઝને બેનિફિટ તો મળતો જ હોય છે. ઇમ્પોર્ટ્સ મોંઘા થઈ જાય છે. આઈ થિંક ઓબ્વિયસ ઇમ્પેક્ટ જે જ્યારે પણ રૂપિયો વીકન થાય ત્યારે પણ ઓબ્વિયસલી એક ટ્રેડ ડેફિસિટ પર પણ એનો ઇમ્પેક્ટ થાય છે. આઈ થિંક 2025માં જોવાનું એ રહે છે કે ભારતમાં આપણે ડોમેસ્ટિક રેટ કટ્સ કેટલા થાય છે, કઈ રીતે થાય છે, ઇન્ફ્લેશન કઈ રીતે કંટ્રોલ થાય છે અને એને કારણે જો એફઆઈઆઈ ફ્લો ટર્નઅરાઉન્ડ થાય અને એફડીઆઈ ફ્લો ટર્નઅરાઉન્ડ થાય અને ઇનફ્લોઝ વધે, that will be the only one key factor જેને કારણે રૂપિયો વીકન થતો અટકશે અને કદાચ આ લેવલ્સથી અત્યારે જે આપણે 85.20 જેટલા લેવલ્સ જોઈએ છે એનાથી કદાચ પાછો 85ની અંદર આવતા જોઈ શકીએ. પણ આઈ થિંક કરન્સી પર ધ્યાન દેવું ઘણું મહત્વનું રહેશે કારણ કે એનો ઓવરઓલ ઇમ્પેક્ટ એક ઇન્ફ્લેશન પણ આવતો હોય છે જ્યારે વેન યુ સે દેટ ઇન્ફ્લેશન ઇમ્પોર્ટ થાય છે બોથ ટેરિફ્સ અને કરન્સી એ બંનેનો ઇમ્પેક્ટ ઇન્ફ્લેશન પર ડોમેસ્ટિક ઇન્ફ્લેશન પર આવી શકે છે. સો આઈ થિંક કરન્સી મુવમેન્ટ અને ઇન્ફ્લેશન પર ડેફિનેટલી 2025માં નજર રાખવાની જરૂર છે.
એટલે જો ખાસ કરીને અહીંયાથી કરન્સીની મુવમેન્ટ પર તો એક આપણે ખાસ નજર રાખવાની છે, કારણ કે ઘણી મોટી અસર એની આપણને આવતી દેખાય છે. એટલે કરન્સીની ચાલ 2025માં કેવી રહેશે એના પર પણ એક આપણે ફોકસ રાખતા રહીશું. પરંતુ એની સાથે જ નિપુણજી, આપની પાસેથી છેલ્લેથી એ પણ એક વાત સમજવી છે કે 2025ની અંદર આપણે ઘણી બધી જગ્યાએ એવી પણ હશે કે જ્યાંથી થોડું દૂર રહેવાનું આપણે પસંદ કરવું પડશે, કારણ કે જો હજી પણ એફએમસીજી સેક્ટર એક એવું છે કે જ્યાં આગળ રિવાઇવલના અત્યારે કોઈ સંકેતો નથી દેખાઈ રહ્યા. ખાસ કરીને મોંઘવારી નો ડાઉટ આપણે એક જે મહિનાનું રીડિંગ આવ્યું છે થોડી ઘટતી દેખાય છે, પરંતુ હજી પણ અર્બનની જે ચિંતા છે, અર્બન કન્ઝમ્પશનની જે ચિંતા છે એને લઈને થોડું સેન્ટિમેન્ટ અહીંયાથી બગડી શકે છે. આ ઉપરાંત અમુક જીએસટીની અંદર જે અમુક નિર્ણયો લેવામાં આવ્યા છે એને લઈને થોડું આપણને સેન્ટિમેન્ટ બગડતા દેખાઈ શકે છે. કઈ રીતે આપ જોઈ રહ્યા છો, કયા સેક્ટર એવા રહેશે કે જેનાથી 2025માં થોડું સાવચેત રહેવાની જરૂર રહેશે? સો આઈ થિંક લાઈક યુ સેડ, એક કન્ઝમ્પશન રિવાઇવલ જેટલું આપણે 2024માં એક્સપેક્ટ કરતા હતા એ થયું નથી. 2025માં પણ જ્યાં સુધી વ્યાજના દરો ઉપર રહે છે કે ઇન્ફ્લેશન વધારે રહે છે ત્યાં સુધી એક કન્ઝમ્પશનમાં ટર્ન અરાઉન્ડ જલ્દી ઇમિડિયેટલી એક દેખાતું નથી. એટલે એ સેક્ટરથી ડેફિનેટલી ધ્યાન રાખવું પડશે. બીજું આઈ થિંક જે આપણે માઇક્રો ફાઇનાન્સ કંપનીઝમાં જોયું છે, એક નાની એનબીએફસીઝ હોય કે સ્મોલ ફાઇનાન્સ બેંક્સ ઘણી બધી હમણાં છેલ્લા 3 થી 6 મહિનામાં જે આપણે એનપીએસનો ઇમ્પેક્ટ જોયો, એને કારણે એ આખા સેક્ટર પર કોશિયસ રહેવું પડશે. એના જે ઇશ્યુઝ છે, એનપીએસ છે, એ ઓવરનાઇટ ટર્નઅરાઉન્ડ નથી થતા, એનો સમય લાગતો હોય છે. અને એક હેલ્ધીયર બુક થતાં જે આપણે શરૂઆતમાં 2 થી 3 વર્ષ પહેલાં જે હેલ્ધી બુક હતી આ બધી કંપનીઓની અને જે ગ્રોથ જોતા હતા એના પર એ અટકશે અને એક હેલ્ધીયર બેલેન્સ શીટ થતાં થોડો સમય લાગશે. એટલે એક ક્લિયરલી માઇક્રો ફાઇનાન્સ કંપનીઝ છે એનાથી થોડું કોશિયસ રહેવું જોઈએ. એક હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઝમાં પણ જોઈએ તો એક જેટલી ઓપોર્ચ્યુનિટી દેખાતી હતી વર્ષ પહેલાં કે હાઉસિંગ ગ્રોથ કેવી રીતે થાય છે, એનો એટલો ગ્રોથ આપણે જોયો નથી. એક લિમિટેડ ગ્રોથ જોયો છે. દેટ વુડ બી અનધર સેક્ટર જેનાથી એક ધ્યાન રાખીને કોશિયસ આઉટલુક રાખવું પડશે. એક આઈ થિંક જે રીતે આપણે પેસેન્જર વ્હીકલ્સમાં સ્લોડાઉન જોયો છે, એના કારણે ઇવીઝ એક સ્પેસ અલગ છે, પણ અધરવાઇઝ આઈસ એન્જિન્સવાળી જે બી કંપનીઝ છે અને એનું ઓબ્વિયસલી મેક્સિમમ સેલ થાય છે. એક પેસેન્જર વ્હીકલ્સ પર પણ આઈ વુડ બી કોશિયસ જ્યાં સુધી એક ડિસ્કાઉન્ટ્સ જે બી વ્હીકલ્સ પર છે ઓછા નથી થતા, વ્યાજના દર નથી ઘટતા અને ઓવરઓલ એક કન્ઝમ્પશનમાં ટર્ન અરાઉન્ડ નથી થતું. સો આઈ થિંક આ થોડાક સ્પેસીસ છે, સેક્ટર્સ છે, વન વુડ બી કોશિયસ અબાઉટ. એક કેમિકલ સ્પેસ છે જેમાં ગ્રેજ્યુઅલ સ્લો ટર્ન અરાઉન્ડ આપણે જોયું છે, પણ એક જેટલું ઘણા સ્પેસીસમાં જ્યાં એક રીરેટિંગ થઈ જાય એવું આપણે નથી જોયું કે રેવન્યુ ગ્રોથ એકદમ શાર્પ આવી ગયો હોય એ નથી જોયું. સો એના પર એક નજર રાખવાની જરૂર છે. આઈ વુડ સે એક ઓવર 2025 એમાં પણ એક ગ્રેજ્યુઅલ ઓપોર્ચ્યુનિટી બની શકે છે, પણ જ્યાં સુધી એ ક્લિયર ટર્નઅરાઉન્ડ નથી આવતો એ સેક્ટર પર બી એક કોશિયસ વ્યૂ રાખવો જોઈએ. સો આઈ થિંક સમ ઓફ ધીઝ સેક્ટર્સ નીડ અ ડિગ્રી ઓફ કોશન. માર્કેટ્સ વોલેટાઇલ રહેશે ત્યારે સારા સેક્ટર્સ જે છે એમાં ઓપોર્ચ્યુનિટીઝ ડેફિનેટલી આવશે. આ બધા સેક્ટર્સ પર એક કોશિયસ વ્યૂ રાખીને આગળ ચાલી શકાય છે. એટલે જો માઇક્રો ફાઇનાન્સ, હાઉસિંગ ફાઇનાન્સ, પેસેન્જર વ્હીકલમાં પણ એક તમારે થોડીક જે આઈસી એન્જિન બનાવનારી જે આખું એક ઝોન છે એનાથી થોડુંક એક સાવચેત રહેવાની જરૂર છે. એ સાથે જ નિપુણજી, આભાર, આપ અમારી સાથે જોડાયા અને આ 2025ના આઉટલુક પર આ ઇન ડિટેલ ચર્ચા કરી એના માટે. થેન્ક યુ. તો એ સાથે જ આ રજૂઆત બાબત આટલું જ, પરંતુ વધુ અપડેટ માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.